મરી જઈશ. તમે કલ્ચર્ડ ને ફોરવર્ડ હોય એની સાથે મને ના નથી. તમે કલ્ચર્ડ ફોરવર્ડ હોય એની સાથે અમને કોઈ નથી. મેં કીધું ને, મેન એન્ડ વિમેન કેન વર્ક ટુગેધર, મેક ગુડ ટીમ્સ, સરસ સાથે રહીને કામ કરી શકે. રિલેશનશિપ્સમાં બહુ ધ્યાન રાખજો. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ ઇઝ અ પોઈઝન. અમારે બહુ જ સારા એક જજ સાહેબ છે, બીડી સોની સાહેબ. ફેમિલી કોર્ટમાં વર્ષો સુધી જજ રહ્યા અને બહુ પ્રતિષ્ઠિત, અને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પોતે રિટાયર થયા. અમે અમારા હરિભક્તોની એક શિબિરમાં એમનો ઇન્ટરવ્યુ લીધેલો, કારણ કે એમના કોર્ટમાં એમણે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે અને સમાધાન આપ્યા છે. બૌદ્ધા જે પરિવારોમાં પ્રશ્નો થાય છે એમાં એક મુખ્ય કારણ શું છે? ત્યારે બીડી સોની સાહેબ એમના 30 વર્ષના ફેમિલી કોર્ટના અનુભવે એમ બોલેલા કે ધ લેવલ ઓફ ટોલરન્સ અને લેવલ ઓફ એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ. સંપૂર્ણ સ્વીકાર અને સહન કરવાની વૃત્તિ બહુ જ ઘટી ગઈ છે. આપણે કેવા માણસથી ઉછર્યા છીએ આપણી પેઢી કે જો હું ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું, પણ જો હું સાચો હોઈશ ને તો આટલું સહન નહીં કરું. આ એટીટ્યુડ આપણો હોય છે. યસ ઓર નો? ખોટો હોય દોસ્ત તો મને જાહેરમાં લાફો મારી દે, આમ સજ્જનની જેમ બોલે પાછો, પણ જો સાચો હોઉં ને તો આટલું સહન નહીં કરું, મોઢે કહી દઈશ. આ એટીટ્યુડ ફેમિલી રિલેશન્સ માટે ખોટો છે. બિઝનેસ રિલેશન્સ માટે પણ ખોટો છે. પરિવારમાં વડીલ હોય એ કદાચ ખોટા હોય ને તમને ખકડાવે તો એ સમયે સામું ના જ બોલાય, એ આપણી સંસ્કૃતિ છે. એ વખતે જે નાના હોય ઉંમરમાં એને મૌન ન જ રહેવાનું. અને હા, 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી કહો ને કે પપ્પા તમે આ બોલતા હતા, વાત હતી, પણ એકચ્યુઅલી આ વાત હતી, કે મમ્મી તમે જે પેલી વાત બોલતા હતા પણ વાત આમ હતી. પ્રેમથી બોલો ને તો તમારો વિવેક દેખાય, તમારી મર્યાદા દેખાય. એ વખતે તમે સામે બોલે એટલે યોર MBA has gone to dustbin, યોર CA has gone to dustbin. કારણ કે તું CA ને MBA થયો પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતું નથી. એટલે દરેક માને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને, પણ મારો જમાઈ શ્રવણ ના બનવો જોઈએ. શાંતિથી વિચારજો વાક્ય ઘરે જઈને. વિચારી લીધું? આટલું જલ્દી વિચાર્યું એટલે અનુભવ હશે. એટલે જો આ સંસ્કાર, આવી અમુક સમજણ તમારે ક્લેરિટી કરી રાખવાની. બીજું, પતિ પત્ની વચ્ચે ફેમિલી ઇશ્યુઝમાં શું છે? ઈગો. અને સ્પેશિયલી અત્યારે કે બંને એડ્યુકેટેડ હોય, પણ એને અન્ડરસ્ટેન્ડિંગ આપી કે બેટા કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ, એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ, એક્સેપ્ટન્સ ઇઝ લાઈફ. કોઈનું ધાર્યું કાયમ થતું નથી. ભૂલથી એક દિવસ તો ઘરમાં તમારું બધું ધાર્ય કરી બતાવો. રાત્રે 8 વાગે થાળી ટાઈમે ના આવે, કરી શું લઈશ તું? લે, રાતે 10 વાગ્યા સુધી ભૂખ્યો રાખશે એટલે બીજી દિવસે લાઈનમાં આવી જઈશ. એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે 90ના દાયકાનો. ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી બંનેને પરિચય થયો અને પછી એક રિલેશનશિપ શરૂ થયું. બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું. એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશિપ. બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી, પણ જે પણ કારણો હશે પણ બંનેના ઘરેથી પેરેન્ટ્સે ના પાડી. ઓકે, બંને પીજી શરૂ કર્યું. પીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી, પણ ફોર સમ રીઝન બંનેના ઘરેથી ના આવી. પછી બંને જણાએ બંનેને કોઈક હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને જોબ સ્ટાર્ટ કરી, પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા અને સાથે રહેવું. પછી પણ 3-4 વર્ષ સુધી એટલે બંનેની એજ 31-32 પહોંચી ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે તો હવે આપણે હા પાડો. જે પણ કારણો હશે, વી ડોન્ટ ગો ડીપ ઇન્ટુ ઇટ, આપણને ખબર નથી. પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણાએ મેરેજ કર્યા. 10 વર્ષની મેરિડ લાઈફ, એક 7 વર્ષની નાની બાળકી, એટલે બહુ હેપી નાનું સરસ ફેમિલી. બંનેની કારકિર્દી પ્રોફેશનલી બહુ સારી. પછી એવું બન્યું કે જે લેડી ડોક્ટર હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા માંડી, એની નામના વધારે થઈ. એટલે એમણે 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે 3-4 ડોક્ટર્સે ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી. આમને એમના હસબન્ડને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. પણ પેલું મેલ શોવિનિઝમ કહેવાય ને, ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને, એટલે મતભેદ શરૂ થયા અને બંને જણાએ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. વડીલોએ ખૂબ સમજાયેલા, તમે લોકો 12-13 વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશમાં આવી ગયા. પણ આવી જાય. 90sમાં સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં
પોશ બંગલો એ લોકોએ બનાવેલો. જુદા રહેતા થયા, બંને પોતપોતાના વકીલો રોકેલા. એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન આવે કે ભાઈ તમે કાલે કોર્ટમાં આવીને સાઇન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો. બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી, કોઈને કોઈ પાસે કંઈ લેવા દેવું હતું નહીં. કોર્ટમાં આવે અને જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની બાળકી છે એની કસ્ટડી કોણ રાખશે? નોર્મલી તો મધર પાસે રહે, અંડર એજ હોય એટલે ચાઇલ્ડ. તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી, મારે સવારે 8 થી રાતે 10 વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે, કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે, એ રાખશે. આ 7 વર્ષની બાળકી આ સાંભળે એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો. અંદાજ આવે છે ને તમને? 7 વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી, એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે કે પપ્પા સાથે જવાનું છે. હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન, વોટ ઇઝ ડિવોર્સ. એના હસબન્ડને કીધું કે ના, એક નાની બાળકી છે, એનો ઉછેર મારાથી તો શક્ય નથી, એની માં હોય તો જ ઉછેર કરી શકે. એટલે કોર્ટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. એટલે નાના નાની અને દાદા દાદીને બીજે દિવસે કોર્ટે બોલાવ્યા કે તમે માંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો? બહુ કોર્ટે કહ્યું એટલે આ નાની બાળકીની નાની એટલે એના મમ્મી એને કીધું સારું હું બાળકીને ઘરે લઈ જાઉં છું. જેવી એને હા પાડી ને પેક્ડ કોર્ટરૂમમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા, પીજી હતા, મેનર્ડ હતા, મોડર્ન એટિકેટ હતા. તરત આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલથી થેન્ક યુ મોમ. તારું ભણતર લજવાણું. શું થેન્ક યુ મોમ? તારું ભણતર લજવાણું. ભલે તું ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ થી બોલે અને મોડર્ન થી બોલે થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, પણ આ બધું તારું લજવાઈ ગયું, તારી માણસાઈ ગઈ કે તારા 7 વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે. અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહ્યા. ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકી એની નાનીને પૂછે કે નાની નાની પપ્પા મમ્મીને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું? ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય. એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય. અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું, સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની, સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની. નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય. તો આપણે વડીલ થઈને ભણેલા થઈને આટલા મોડર્ન સમાજમાં રહીને આટલું કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ? નાના બાળકો માટે કેટલા બધા પ્રશ્નો આવે છે. તમે બધા જોયા હશે કે કદાચ તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે. તો એટલું તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી ઝીરો. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર્સ સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર ઝીરો, તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર ઝીરો. એટલે કોમ્પ્રોમાઇઝથી ઘણી બધી વાત થઈ શકે છે. એકવાર તો નમતા શીખો, એકવાર તો જતું કરતા શીખો, એકવાર તો મોટું મન રાખો, સંબંધ રહે જ. તમે 1000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઊભું કરીને દુનિયાને જીતી, પણ તમારો પરિવારને તમે ખોયો તો તમારી ઉપર લેબલ તો વિનરનું નહીં લાગે, લૂઝરનું જ લાગશે. યુ આર અ લૂઝર.